નાગપાંચમની વાર્તા. શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ. આ દિવસ વ્રત કરનાર પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો અને બાજરાના લોટની કુલર કરવી, પલાળેલી મગની દાળનું શ્રીફળ, એક વખત જમીન પર આ વ્રત કરવું, બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી. એક નાનું ગામ હતું. તેમાં એક ડોશી રહે છે. ડોશીને 7 દીકરા હતા. જે 6 દીકરા મોટા હતા તેમની વહુ પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકાની રેલમછેલમ હતી. 7મા છોકરાની વહુ પિયર ગરીબ હતું તેથી તે સાસુના મેણા ટેણા મારે, વાત વાતમાં વાંધા વાંચકા પાડે અને આમ નાની વહુ દુઃખી છે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે. નાની વહુનું બિચારાની દુઃખની દિવસો પસાર થતા હતા. એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો. નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓનું ખાવાનું મન થાય છે, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા દુશ્મન હતા. એક દિવસ ઘરમાં દૂધપાક બન્યો. નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા આવી. ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે વાસણનો ઠઠેરો જ આવ્યો. સાસુએ કહ્યું, ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા ખાઈ લે. નાની વહુએ બિચારીએ દૂધપાકમાં બળેલા પોપડા ઉખેડીને વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાં પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકામાં ખાલી એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેનામાં બળેલા પોપડા સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકા ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં આગ લાગી. મારું નસીબ જ ફૂટેલું છે. કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય. ભગવાન તેનું પેટ ઠરાવજો એવા આશીર્વાદ બોલી. રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળી ખુશ થતી બહાર આવી અને બોલી, બહેન, તારામાં બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે છે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે છે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાની દુઃખની બધી વાત કહી. નાની વહુએ દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના પર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી, રડીશ નહીં. આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લેતી નહીં. તારો ખોડો ભરવા અમે બેય આવશું. તું તારે ખોડા ભરવામાં દિવસો કંકોત્રી મોકલજે. નાગણી વાત સાંભળીને નાની વહુના આનંદનો કોઈ પાર જ નહોતો. દિવસો પસાર થતા પછી તો ખોડો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કારગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જાય છે. મારી આબરૂ રાખજે એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ છે. ખોડા ભરવાના મુહૂર્તે આવ્યા ત્યારે તે નાગ અને નાગણી વાજતે ગાજતે ઘરે આવ્યા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા બહુ પૈસાવાળા છે. તો અને પછી નાગ અને નાગણી ખોડો ભરવા આવ્યા છે. ખોડા ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસરીને કહ્યું કે નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા. સમય થતાં નાની વહુએ તે દેવના ચક્કર જેવા પુત્રને જન્મ થયો. દીકરો તો રાતે વધે છે, તેનાથી વધારે દહાડો વધે છે. એમ જ નાની વહુના નાગણીના વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુ નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વાગશે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવા આવે છે. એક દિવસ નાગણી ચારો ચરવા ગયા હોય છે અને દૂધ હજી ગરમ હોય છે અને નાની વહુ કંઈક કામ કરે છે. નાની વહુનો દીકરો ભાખડિયો ચાલતો શીખી ગયો છે. ભાખડિયાના ચાલતા ચાલતા ઘંટડી પર નજર ગઈ અને તેના હાથે ઘંટડી આવી ગઈ.
તેથી નાગણીના બચ્ચાના વાસણમાં મોઢું નાખે છે તો દાઝી જાય છે અને કોઈનું તો મોઢું પડી જાય છે. અને નાગણી પાછી આવીને જુએ તો પોતાના બચ્ચા કોઈ કાઢીએ તો કોઈ બાડિયા થઈ ગયા છે. નાગણીને નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરી. નાગ અને નાગણીના નાના બાળકોની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે અને બહેન તેના સાસરે જાય છે. પછી તે કરડીને બદલો લઈશું. એમને એમ ઘણા સમય પસાર થયો. નાની વહુને નાગણી જીયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે. જીયાણામાં પુષ્કળ ધન જોઈ નાની વહુના સાસરિયાના મોઢાના આંગળા નાખી ગયા છે. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુને સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે. નાની વહુ પાણી ભરીને આવે અને પાણીયારે જ તે બચ્ચા સંતાઈ બેસે છે અને વિચારે છે કે પાણીયારે બેડું મૂકવા આવશે ત્યારે આપણે એને કરડી લેશું. નાની વહુ પાણીયારામાં આવે અને જોઈ જાય છે કે મોઢામાં તેને નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા આવે છે અને ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાં સરી પડે છે કે ખમ્મા મારા ખાડિયા બાડિયા વીરને. આ સાંભળી પેલા નાગને બંને બચ્ચા થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલું દુઃખી છે, હવે આપણે તેને કરડાય નહીં. અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે. તેઓ વેર ભૂલી જાય છે અને સાસરાના નાની વહુ માનતી થઈ જાય છે. જેઠાણી વગર લાકડે બળવા લાગે છે. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણી દૂધની તાસડી ઢોરી નાખતા જેઠાણીએ છણકો કર્યો કે તું તો મોટા ઘરની છે, તારી માને કે વાડે ભેંસું બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડે ગઈ. નાગણે મેણાની વાત કરી તો નાગણી બીજા દિવસે 7-20-140 દીસણું ભેંસ મોકલાવી. શ્યામાએ જરાય કંઈ રોષ રાખ્યા વગર ભેંસો જેઠાણીને આપી દીધી અને હૃદયની વિશાળ જોઈ જેઠાણી હૃદય પલટાઈ ગયા અને નાની વહુના ઘરમાં સૌનું માનેતી થઈ ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેના નાની વહુના ફળ્યા એવા જ વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.